હેન્ડીક્રાફ્ટમાં રસ છે? બાળપણથી એ હતું કે પછી એ ધીરે ધીરે મોટા થઈને? આ જો કળા છે નાનપણથી જ અમારા લોહીમાં ઘડાયેલી હતી, કારણ કે દરેક ઘરમાં થતી હતી. અમારા દાદી કરે, માં કરે, પણ મારા જીવનમાં એક એવો વળાંક આવ્યો કે મેં આને મારી પોતાની ઓળખ અને બ્રાન્ડ તરીકે દેશ દુનિયા તક પહોંચાડી. સૌથી પહેલાં અમે જ્યારે હું 7 થી 13 વર્ષની હતી ત્યારે મને એમ્બ્રોઇડરી વર્ક બધું આવી ગયો હતો. ત્યારે અમે 5 બહેનોથી શરૂઆત કરી અને સૌથી પહેલાં અમે 4 થી 5 પ્રકારના પ્રોડક્ટ તૈયાર કર્યા. જે હરીઝરી નામની જે કળા છે એ કળાથી અમે શરૂઆત કરી. 4 થી 5 પ્રકારની બેગ બનાવી. પાબી શોપિંગ બેગ, પાબી મીડિયમ, પાબી લાર્જ, ટોટ બેગ, આ રીતે શરૂ કરી. એની અંદર કલ્ચર દેખાવું જોઈએ, એમાં કળા દેખાવી જોઈએ, આપણી ભારતીય સંસ્કૃતિ છે એ બધું દેખાવું જોઈએ. એવું કંઈક નામ રાખવું. પછી છેલ્લે વિચારીને મારી બ્રાન્ડનું નામ રાખ્યું pabiben.com. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એવું કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી. હવે વાત ગુજરાતની છે, ગુડ મોર્નિંગ ગુજરાતનો શો છે અને ગુજરાતની વાત થાય અને ગરબો યાદ ના આવે એવું બને? વેલ, તો આજની સવારની શરૂઆત કરીએ એક સરસ મજાના ગરબાથી. સાંભળો. માએ મંગાવી રાતી ચોળ ચૂંદડી, હોય માં આભલા ભર્યાને લીલી ભૂંદડી. માએ મંગાવી રાતી ચોળ ચૂંદડી, હોય માં આભલા ભર્યાને લીલી ભૂંદડી. ચંપાવરણી કોર અને ઘૂઘરિયાળો પાલવ, ચંપાવરણી કોળ અને ઘૂઘરિયાળો પાલવ. વચમાં ટાંક્યા મોર એને, વચમાં ટાંક્યા મોર એને, છેડે બાંધી ઘૂઘરી માએ મંગાવી રાતી ચોળ ચૂંદડી, હોય માં આભલા ભર્યાને લીલી ભૂંદડી. સરસ મજાનો ગરબો છે નહીં? પણ તમને એવો વિચાર થતો હશે કે આજે આપણે આ પ્રોગ્રામની શરૂઆત એક ગરબાથી કેમ કરી? વેલ, તો એનું પણ રીઝન છે કે આ ગરબામાં માતાજીની ભક્તિ તો થાય જ છે, પણ સાથે સાથે માતાજીની ચૂંદડીનું વર્ણન થાય છે. અને એ ચૂંદડીના વર્ણનમાં જ આપણને ગુજરાતની એક વિશિષ્ટ કળા વિશે માહિતી મળે છે. વેલ, ગુજરાતમાં ખાલી ગરબા અને ફેસ્ટિવલ્સ અને રંગો એના માટે જ પ્રખ્યાત નથી, પણ ગુજરાત એની હસ્તકળા માટે પણ એટલું જ પ્રખ્યાત છે. જી હા, પછી એ એમ્બ્રોઇડરી હોય, વીવિંગ હોય, અલગ અલગ પ્રકારના કોઈ પણ હેન્ડીક્રાફ્ટ્સ હોય, આર્ટ્સ અને ક્રાફ્ટ્સ હોય, એ બધા જ ગુજરાતની એક ઓળખ છે. યસ, એ ઓળખ હોતા હતા એક જમાનામાં, પણ આજના જમાનામાં ગામડાની સ્ત્રીઓ માટે હસ્તકળા એ એક શોખ નથી, એ ખાલી ટ્રેડિશન નથી, પણ એ એમની આજીવિકા માટેનું એક બહુ જ મહત્ત્વનું સાધન બની ચૂક્યું છે. યસ, ગામડાની જે મહિલાઓ છે એ હસ્તકળાથી પોતાના પગભર બને છે, આત્મનિર્ભર બને છે અને પછી એ દુનિયામાં જાતે કમાયેલા પૈસાથી એની જિંદગી જીવી શકે છે અને સ્ત્રીનું સશક્તિકરણ થાય છે. સરસ મજાની વાત છે ને? તો બસ, આજના આપણા જે ગેસ્ટ છે એ પણ આવા જ એક ઉદ્યોગ સાહસિક કલાકાર છે. એમણે ક્રિએટિવિટીથી એમની પોતાની જિંદગી તો નહીં, પણ બીજા ઘણા બધા બહેનોની જિંદગી પણ સુધારી છે. અને એમની ક્રિએટિવિટીનું એક એક્ઝામ્પલ કહું તો એ બહુ જ ફેમસ જે પેલી પાબી બેગ હતી, જેને ગ્લોબલ રેકગ્નિશન મળ્યું હતું, એના ફાઉન્ડર છે pabiben.com જે સાઇટ છે, જે હવે તમે ગમે ત્યાંથી એને ઓનલાઈન ખરીદી શકો છો. એના જે ઓનર છે એવા પાબીબેન રબારીનું સ્વાગત કરીએ. નમસ્તે પાબીબેન, કેમ છો? નમસ્તે, મારું નામ પાબીબેન રબારી છે અને હું કચ્છમાંથી છું અને રબારી એમ્બ્રોઇડરી કામ કરું છું. અને આજે તમે અમારા શો પર આવ્યા છો સવારે, તો તમારી આજની સવાર કેવી છે? તમને કેવું લાગે છે? આજની સવાર વિશે કહું કે મારી જિંદગીને એક આજીવન એક ઓળખ બનશે અને આજની સવાર મારા માટે સુગંધિત કહેવાય, કારણ કે જે કલા છે કલાએ જ મને આ સવાર સુધી પહોંચાડી છે. અરે વાહ, બહુ જ સરસ. તમે વાક્યો પણ કહ્યા અને મને એ નોટિસ થયું કે તમે આજે તમારી ફેમસ પાબી બેગ લઈને આવ્યા છો. તો પહેલાં અમને બતાવશો કે એ કેવી હોય છે, જો કોઈ એ જોઈ ના હોય અત્યાર સુધી તો? મારી પાબી બેગની ખાસ કરીને તો ખાસિયત એ છે
કે જે આ પાબી બેગ છે પૂરેપૂરી હેન્ડમેડ છે અને એમાં ભાતીગળ આભલા પણ ભરેલા છે અને અંદર જે ડિઝાઇન છે એ મોરના 2 મોઢા તો ન હોય પણ અમારી બહેનોની અંદરનો એક ઉત્સાહ છે. તો આની અંદર જે ડિઝાઇન છે ડિઝાઇનનું નામ પણ મોર છે અને એના 2 મોઢા બતાવે છે. એક પાછળનો ભાગ ખિલખિલાટથી અને એક જે મોરનું મોઢું હોય તે અને એના બેલ્ટ છે એ પણ એમ્બ્રોઇડરીવાળા છે. પછી એની અંદર અમારો લોગો છે એમાં પણ babybin.com લખેલું હોય છે. પછી અંદર લેબલ હોય છે, લેબલમાં પણ અમારી બ્રાન્ડનું નામ હોય છે. આ અમારી આગવી ઓળખ છે. વાહ, બહુ જ સુંદર છે અને અમને બહુ જ ગમ્યું કે આજે અમને ફાઇનલી લાઈવ જોવા મળી કે આટલી સરસ પાબી બેગ તમે લઈને આવ્યા છો. તમારી વાત કરીએ અને તમારી કલાની વાત કરીએ તો તમને ક્યારે એવું રિયલાઇઝ થયું કે તમને હેન્ડીક્રાફ્ટમાં રસ છે? બાળપણથી એ હતું કે પછી એ ધીરે ધીરે મોટા થઈને આવ્યું? રસની વાત કરો તો જે આ હેન્ડીક્રાફ્ટ છે એ અમારા લોહીમાં જ હોય છે. પણ પહેલો ખાલી અમારા નિમિત્ત હતો કે આ જો કળા છે નાનપણથી જ અમારા લોહીમાં ઘડાયેલી હતી. કારણ કે દરેક ઘરમાં થતી હતી. અમારા દાદી કરે, મા કરે, પણ પોતાના પહેરવા માટે, પોતાના બાળકોના બાલાપણ માટે, પછી દીકરી જાતે ભરી અને પોતાના કરિયાવરમાં લઈ જાય એ અમારા પૂરતું ખાલી હતું. પણ મારા જીવનમાં એક એવો વળાંક આવ્યો કે મેં આને મારી પોતાની ઓળખ અને બ્રાન્ડ તરીકે દેશ દુનિયા તક પહોંચાડી. એ મારા નાનપણથી જ મારી જે સ્ટોરી છે એ શરૂ થાય છે. અચ્છા, એટલે તમે નાના હતા ત્યારથી જ ભરતકામને એવો શોખ તરીકે તો કરતા જ? નાનપણમાં સીધો પેલું મારું મન 4 ધોરણ સુધી ભણી અને સીધું મારું મન બીજા કોઈ કામમાં લાગે ન લાગે પણ પહેલેથી ભરતમાં જ મારું મન લાગતું. અચ્છા. અને તમે પહેલી વાર કંઈક કશુંક બનાવ્યું હોય, ભરતકામ કર્યું હોય, સોય દોરો પહેલી વાર લીધો હોય ત્યારે કંઈક બનાવ્યું હોય એવું તમને યાદ છે અત્યારે? સૌથી પહેલાં અમે જ્યારે હું 7 થી 13 વર્ષની હતી ત્યારે મને એમ્બ્રોઇડરી વર્ક બધું આવી ગયો હતો. અને અમારે કારણ કે મારી જો મૂળ જન્મગાથા જો જોઈએ ને તો અમારો મૂળ વ્યવસાય છે ઘેટા બકરા ચરાવવાનો, મારા બાપાનો. તો ઘેટા બકરા ચરાવતા હતા ત્યારે મારી 5 વર્ષની ઉંમર હતી. તો કૂવામાંથી પાણી કાઢતા હતા મારા પપ્પા અને એમાં પગ લપસી ગયો. આ રીતે મારા પપ્પાનું મૃત્યુ થયું. ત્યારે મારી ઉંમર 5 જ વર્ષની હતી અને બીજા નંબરના જે બેન છે એમને 3 વર્ષની ઉંમર હતી અને ત્રીજા નંબરના જે મારા બેન હતા એ મારા માના પેટ હતા. તો જ્યારે મારા પપ્પાનું મૃત્યુ થયું ત્યારે બધાને આઘાત તો લાગ્યો કે જતા રહ્યા, પણ બધાને એમ હતું કે ત્રીજો દીકરો આવશે. પછી એવું થયું કે મારા પપ્પા ગુજરી ગયા એના 2 મહિના પછી ત્રીજા નંબરના બેનનો જન્મ થયો. ત્યારે અમારા ઘરનો પૂરેપૂરો માહોલ બદલાઈ ગયો. બધાને એમ થયું કે દીકરી તો પારકા ઘરના દીવા છે, હમણાં હાલી જશે. પછી મારા બાપાનું નામ લઈને બધા એમ કહેતા કે હોમાભાઈના ઘરને હમણાં તાળું આવી જશે. ત્યારે પછી મારી ઉંમર ત્યારે 5 જ વર્ષની હતી પણ મને એટલા ઘેરા ઘાવ લાગ્યા દિલમાં કે બધાને દીકરાને આટલી બધી ચાહના છે. એટલે ભરત તો મને આવડી જ ગયું હતું પણ જે મારા મનમાં ત્યારથી નાનપણથી એક સંકલ્પ હતો કે જે આ દીકરા દીકરી વાળો જે ભેદભાવ છે આને તો હું એક દિવસ મિટાવીને જ રહીશ. એ નાનપણથી મારો સંકલ્પ લીધેલો હતો. 5 જ વર્ષની ઉંમરે મારા મનમાં વિચાર આવ્યો. એના પછી 1 વર્ષ મારા મમ્મી ઘરમાં રહ્યા, પછી તો કમાવા જવું પડે. અને 5 વર્ષની ઉંમરે મને ખબર પડી જતી કે ઘરમાં બાપ નથી ને ભાઈ નથી. મારી માનો સહારો અમે જ છે. પછી 7 થી 13 વર્ષની ઉંમરમાં મને કમ્પ્લીટ એમ્બ્રોઇડરી ભરતા આવડી ગયું. કારણ કે મારા માને શીખવાડવાનો સમય નહોતો મળ્યો. એનું કારણ એ જ હતું કે મારા માં મજૂરી કરવા જતા, સવારે જાય અને સાંજે આવે. અને અમે જ્યારે નાના હતા ત્યારે કચ્છમાં આટલા બધા ઉદ્યોગો પણ નહોતા, પાણીને પણ તંગી, અમારા ઘર પણ કાચા માટીના બનાવેલા હતા. હું 2 બહેનોને રાખું, મારાથી નાના હતા એમને, અને 4 ધોરણ સુધી અમે ગામમાં ભણવા ગયા. જ્યારે 4 ધોરણ સુધી અમે ભણવા ગયા ને ત્યારે ભણતરનું મહત્વ સમજાણું. પણ જ્યારે 4 ધોરણ પૂરા થયા ત્યારે કાંઈ અમને 5 રૂપિયાની કોટનને થેલી લઈને 3 ચોપડી સરકાર આપતો ને 1 પાટી પેન લઈને જતા. પછી આગળ ભણવા જવું હોય તો બાજુના ગામડામાં ભણવા જવું પડે. તો માને કીધું કે માં મારે હજી ભણવું છે. તો મારા મમ્મીએ કીધું કે તમને બેટા એ ખબર છે હું તમને કઈ રીતે મોટા કરી રહી છું, કે જે તમારા નસીબમાં હતું એ મળી ગયો અને હવે તમે કામ કરો.
ત્યારે મને એમ થયું કે અમારા ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે અમારી માને આ કઠણાઈઓ બધી વેઠવી પડે છે. એટલે પછી ભણતર આ રીતે અમારું છૂટી ગયું અને ત્યારથી માની મદદ રૂપ થવાનું અમે વિચાર્યું. એટલે મારા 2 બહેનોને રાખું અને સાથે સાથે મારા ઘાઘરાની કોર હોય, પછી અમારા જે કાપડું હોય એનું આ બ્લાઉઝને નીચે પટ્ટીઓ ભરવાની હોય, કાપડાને ધડી હોય, આ બધું કાંચરિયા અમારું પોતાનું પહેરવાનું જે ઓરિજિનલ 3 બહેનોને પહેરવાનું એ મેં બનાવવાનું શરૂ કર્યું. પહેલાં ધીમે ધીમે એટલું સારું ન થતું. એના પછી કારણ કે એક ઘરને જવાબદારી પડી ને એટલે ઓટોમેટિક સુધરવા માંડ્યું. કારણ કે ઠોકરો છે એ નાનપણથી જ લાગવા લાગી. કારણ કે અમારો જે છાયો હતો એ બાપ તો મટી ગયો હતો ને જે માનો છાયો હતો એમને છાયો કરવાનો અમને સમય ન મળ્યો મારી માને, કારણ કે મજૂરી જ કરવા જતા. એના પછી કચ્છમાં નાના નાના NGO, નાના નાના વેપારીઓ એ ગામડાની બહેનોને કામ આપવા આવતા કે બહેનો તમે કામ કરો, તમે પગભર થાવ. તો ત્યારે અમે એ લોકોનું પણ કામ કરતા. એ મેં ઘણા વર્ષો સુધી કરતા. ત્યારે ભલે મારી ઉંમર નાની હતી પણ મનમાં એવા વિચારો આવતા કે આ લોકો કામ કરે છે એવું આપણે પણ કરી શકીએ. પણ થતું એવું કે કારણ કે પછી મનમાં બીજો પણ વિચાર આવતો કે આ લોકો અમારા કણે કામ કરાવી જાય, આટલા મસ્ત સેમ્પલો બનાવડાવી જાય, ક્યાંક અમારો વાર્તાલાપ કરીએ તો અમને કેટલું કામ કરવાનો ઉત્સાહ વધે. પણ એ સમયે અમે કાંઈ એ લોકોને સામે બોલી ન શકતા. આજે તો બધાએ કારીગરોને વાર્તાલાપ બતાવાય, આ કારીગરી કામ કર્યો છે, આ કાસ્ટરનું કામ છે, આ રબારીનું છે, આ વિવિંગનું છે, આ બંધેજનું છે, આ બધું બતાવાય. પણ અમે નાના હતા ત્યારે આ બધું આટલી બધી ટેકનોલોજી નહોતી. તો એ રીતે હું બીજા લોકોનું કામ કરતી અને સાથે સાથે ઘરનું પણ કરતી. અને અમારામાં એક રિવાજ હોય, દીકરી જેમ જેમ મોટી થતી જાય એટલે પોતાના કરિયાવરની તૈયારી પોતે કરે. કરિયાવર એટલે અમારામાં બીજું કાંઈ કરિયાવર ન હોય, દીકરી જાતે ભરત ભરાય. પોતાના 10-20 બ્લાઉઝ હોય, ઘરનો શણગાર હોય, પછી તોરણ પડદા આ તે બધું હોય એટલે એ દીકરીને જાતે ભરવાનું હોય. તો એ રીતે હું પણ ભરતી. અને એ સમયે પાણીની બહુ તંગી કચ્છમાં. આજે તો નર્મદાના નીર પણ ત્યાં પહોંચી આવ્યા છે. તો કોઈના ઘરમાં પ્રસંગ છે તો મારી દીકરી અમે 50 રૂપિયામાં મજૂરી કરવા જતી. કોઈના લોકોના ઘર સાફ કરવા, લીપણ કામ કરવા. અને નદીએથી પાણીની હેલ ભરી આવી તો 1 રૂપિયો એક હેલનો મળતો એ સમય. પણ મને એમ થતું કે ભલે 1 રૂપિયો મળે પણ 1 રૂપિયામાં હું મારી માને મદદગાર થઈ શકું એમ છું. એટલે મેં આ રીતે ઘણો બધો સંઘર્ષ કર્યો ઘણા વર્ષો સુધી. એના પછી એક વળાંક આવ્યો સમાજમાં. એવો વળાંક આવ્યો કે 1995માં અમારી સમાજે એક ભરત ગૂંથણ ઉપર બંધારણ નાખ્યું. બંધારણ નાખ્યું એટલે સમાજનો એ સમયે એવી વિચારધારા હતી કે દીકરીઓ જે ભરત ભરતી એ ભરત આજે જે સમાજમાં શિક્ષણની જે હરીફાઈ થઈ રહી છે તો ત્યારે અમારી સમાજમાં શિક્ષણ નહોતું પણ આ ભરતની હરીફાઈ હતી દીકરીઓમાં અંદરો અંદર. કોઈ કહેતું નહોતું કે તમે આટલું ભરો આટલું ભરો, પણ હરેક દીકરીને એમ થાય કે મને એમ થાય હું તમારાથી 10 બ્લાઉઝ વધારે કરું. પછી બીજી બેનને એમ થાય હું આના ડાયઝાથી મારું ડાયઝું વધારે કરું તો વાહ વાહ થાય. એટલે આમાં દીકરી પોતાનું કરિયાવર બનાવવામાં બાપની ઘરે 35 વર્ષની થઈ જતી. 35 વર્ષની થઈ જતી અને ભલે એના લગ્ન નાનપણમાં થઈ જાય પણ એવી મગનમાં એક માનસિકતા હતી કે જ્યાં સુધી ભરત ગૂંથણ તૈયાર ન થાય ત્યાં સુધી દીકરીને સાસરે મૂકવામાં ના આવે. કારણ કે જો એ લોકો તેડવા આવે તો એમ કે હજી અમારી દીકરીનું જોરિયું તૈયાર નથી થયું. પછી સામાજિક આગેવાનોએ વિચાર કર્યો કે આ ભરતને આવું દૂષણ જોતું નથી કે ભરત માટે દીકરીની જિંદગી બરબાદ થાય છે. આના કારણે અમુક બહેનોના બાળકો મોડા થાય, અમુકના ન થાય, આવી બધી ઘણી બધી તકલીફો હતી. પછી એ જ્યારે ભરત ઉપર બેન સમાજે લગાવ્યો એટલે સમાજ વિરુદ્ધ તો જવાય નહીં. એટલે એના પછી અમે બહેનોને એક એવો વિચાર આવ્યો કે અમે ભરત જેવું ને જેવું લાગે અને જલ્દી થઈ રહે અને અમારી કળા જીવિત રહે એના માટે શું કરી. ત્યારે માર્કેટમાંથી રિબિન લીધા, લેસીસ લીધા અને જે હાથે બનાવતા હતા એ ડાયજુ અમે મશીને બનાવવાનું શરૂ કર્યું. તો એમાં એવું થયું કે સમાજ વિરુદ્ધ પણ ન ગયા અને સાથે સાથે અમારી જે કળા છે એ જીવિત રહી. તો આજે રિબિન, લેસીસ એ બધું છે એ મશીનમાં. તો જે પહેલા 35 વર્ષ લાગતા હતા દીકરીને એ જોર્યું 1 થી 2 વર્ષમાં તૈયાર થઈ જાય. એટલે સમાજનું બંધારણ પણ રહી ગયું અને અમારી કળા જીવિત પણ રહી. અને સમાજને એક બીજો પણ વિચાર હતો
કે એ સમય, આજે તો એવું કશું નથી, આજે જેટલું દીકરીઓને જોયો એટલું જ ભરત ભરે, બાકી વધારાનું ના ભરે. પણ એ સમય એવું હતું કે જો દીકરી વધારે, જેનો બાપ પૈસાદાર, જે દીકરીનો બાપ છે એ દીકરીને ઓછું ભરત આવે છે તો ક્યાંક પૈસા દીને કરાવી લે. પણ જે દીકરીનો બાપ ગરીબ છે અને 5-7 દીકરી છે તો એને એવી તકલીફ પડતી હતી એ સમયે કે એ કરિયાવરનું કરવું કે પોતાના પેટનું કરવું. એટલે આ બધી આર્થિક તંગીને કારણે ઘણા બધા આની અંદર ઉદાહરણો હતા. એટલે એ સમયે બંધારણનું આ કારણ હતું. એના પછી અમે બંધારણ વિરુદ્ધ ન ગયા, પણ અમે જે હરિજરી નામની જે કળા છે એ હરિજરી નામની કળા છે તે એ કળાની જન્મ અમે ત્યારે આપ્યો. એટલે આ જ હરિજરી આ જ છે. અને જે મશીનથી તમે લેસ સાથે એ જ વસ્તુ છે, જે એમ્બ્રોઇડરી છે એ જ જગ્યાએ એ જ વસ્તુ લાગી. પણ ટાંકોમાં એવું છે કે જે ટેલર દરજી જે ટાંકો કરે એવો ટાંકો અમારો ન હોય. અમારો ટાંકો એની અંદર સાફ ઝીણો હોય, 0 પોઈન્ટનો દાણો હોય તો એ ખબર પડી જાય કે આ કારીગરને બનાવેલું છે. આપણને જોઈને જ વસ્તુ જોઈને ખબર પડે કે આ ટેલરને નથી, કારીગર બેનોએ બનાવેલી વસ્તુ છે. અને એ હરિજરીના કારણે આજે ઇનોવેટિવ તમારો વિચાર હતો એકદમ કે તો સમાજની વિરુદ્ધ બી નથી જવું અને આવું બી નથી કરવું અને આપણું કામ કરવું છે, આપણી કળાને જીવંત રાખવી છે. એ વિચારથી જે તમને પછી જે આખી પાબી જરીની જે ઓળખ મળી હરિજરીના કારણે, તો ત્યારે તમને શું અનુભવાતું હતું? કારણ કે આ તમે હમણાં જેમ વાત કરી કે હસ્તકળા છે કે જે ભરતકામની વાત છે, એ એવું ગણાતું હતું કે એના કારણે સ્ત્રીને અને સ્ત્રીના ઘરમાં તકલીફો થતી હતી. ત્યાંથી લઈને હવે સ્ત્રીને સશક્ત બનાવવા અને પગભર બનાવવાનો જે બે જુદા પાસા કેમ ના થયા? એ પાસાની જો વાત કરું, એના પછી જ્યારે અમે હરિજરી નામની જે કલા ઉત્પાદન કરીને તો સૌથી પહેલા અમારા પોતાના માટે કરી. અને એના પછી અમે કામો કરતા, મશીનનું હાથનું બધું કરતા. પછી જીવનમાં એક એવો વળાંક આવ્યો કે નાનપણમાં આ બધું મને શીખવાનો નાનપણથી શોખ હતો. તો જ્યારે મારા લગ્ન નહોતા થયા એથી પહેલાં હું શીખતી. આજે જેમ તમારે સમક્ષ બેઠી છું એ રીતે ગામની અંદર કોઈ શીખવવા માટે આવે છે તો હું શીખતી. પણ એવું છે કે ગામડાની એક માનસિકતા, અત્યારે જે દેશ દુનિયા ક્યાં પહોંચી રહ્યો છે ટેકનોલોજીના સહારે, AI આવી ગયું છે, પણ એ સમયે એ બધું કંઈ હતું ને. એટલે કંઈક હું શીખવા માટે જાઉં છું તો લોકો પાછળ વાતો કરે કે ક્યાં જાય છે, કોની જોડે જાય છે. અમારે સગાઈ તો નાનપણમાં થઈ ગઈ હતી પણ લગ્ન નાનપણમાં નહોતા થયા. એટલે એનાથી મારા માને ડર બહુ લાગતો કે બેટા તો ભલે મારો એક સહારો થાશો પણ લોકો પાછળ કેવા વાતો કરે. અને મારા વર સુધી પણ વાતો પહોંચાડી દેતા એ સમયે કે આ છોકરીને લગ્ન કરીને લઈ જાય, આ તારા રોટલા નહીં ઘરે, આ તારું ઘર નહીં વસાવે. પણ બે જ વ્યક્તિ મારો સહારો બન્યા. એક મારા પતિને મારા ઉપર ભરોસો હતો એ સમયે અને એક મારા માને. એમને એમ હતું. અને જ્યારે મારા મા મને આ રીતે, કારણ કે માને એક અંદરથી ડર હતો, ઘરમાં કોઈ આદમી નહોતો, એટલે ત્યારે મેં માને કીધું કે માં હું એવું તો ક્યારેય જિંદગીમાં કામ નહીં કરું કે મારા થકી તમારે નીચું જોવું પડે. એના પછી મારા લગ્ન થયા તો હું સાસરે આવી. સાસરે જ્યારે આવી તો મારું મન બીજે ભરત સિવાય બીજે ક્યાંય ન લાગે, તો હું ભરત જ ભરું. અને મારી આજુબાજુમાં જે મારા ફળિયાની બહેનો હોય એમને પણ આપું. હું ગમે ત્યાંથી કામ લઈ આવું અને હું પણ કરું અને આજુબાજુની બહેનોને પણ હું કામ આપું. ત્યારે એક વખત મારા પતિ મને એવો સવાલ કર્યો કે આટલી સરસ મજાની તારામાં કળા છે તો આપણા ગામની બહેનો, ફળિયાની બહેનો સાથે કંઈક કામ કરો ને તો એ બહેનોને ઘર બેઠા 5 રૂપિયા મળશે, એમનો રોજગાર એક ઊભો થશે અને તમે આમ ક્યાં સુધી કરશો. ત્યારે મને એમનો વિચાર તો સારો લાગ્યો પણ મનમાં એક ડર હતો. ડર એ હતો કે એક તો મારામાં શિક્ષણનો અભાવ હતો, આ મને ડર હતો. પછી બીજો ડર માર્કેટનો હતો. એ સમયે મને માર્કેટનું નોલેજ નહોતું. ત્રીજો ડર મને એ હતો કે આજે હું પૈસે ટકે બધી રીતે સુખી છું, નામના મળી, પૈસા મળ્યું, આ બધું મળ્યું, પણ એ સમયે મારા કણે એટલા બધા પૈસા પણ નહોતા. આ 3 ડર મગજની અંદર હતા ને ડર મને સતાવતા હતા. પછી મને એમ થયું કે અમને મારી કલાને કદર કરી એ મોટી વાત છે, પણ હવે આ મને ભલે પ્રોત્સાહન આપે છે પણ આના માટે મારે કોઈક
શિક્ષિત વ્યક્તિનો સહારો લેવો જોઈએ. કારણ કે અમારામાં શિક્ષણનો તો અભાવ હતો. મારા સસરાનો જે પરિવાર છે એમાં આખો પરિવાર અભણ, આમ બરાબર શિક્ષિત જેવો જ લાગે. ક્યારે મને રોકટોક એ લોકોએ નથી કરી, પણ આખા ઘરમાં એક જ મારા વર 7 ધોરણ ભણેલા અને હું ખાલી 4 ધોરણ ભણેલી. એટલે મને એમ થયું કે હવે કોઈક એવા શિક્ષિત વ્યક્તિની હું વાત કરું કે મારા ગામડાની અંદર મારે એક આવો નાનો એવો ઉદ્યોગ ચાલુ કરવો છે, તો મને કેવી રાય મળે છે આનાથી. આવો એક વિચાર આવ્યો. ત્યારે કચ્છમાં 10 વર્ષ પહેલાં જ્યારે મેં બિઝનેસ શરૂ કર્યો, એનાથી 10 વર્ષ પહેલાં એક ભાઈ કામ કરી ગયા હતા, નિલેશ પ્રિયદર્શી. તો એ મારા જેવા હજારો કારીગરોને મળતા અને અમને કહેતા કે તમારામાં આટલી બધી સરસ કળા છે ને, તો તમે પોતે સીધા માર્કેટમાં કેમ નથી આવતા, તમે પોતે જાતે કેમ વેચાણ નથી કરતા. તો અમને અંદરથી ડર લાગતો એ સમયે કે કેમ જાવું, અમારું કામ કઈ રીતે વાત કરવા, પછી ભણેલા લોકો જોડે કઈ રીતે વાતચીત કરવી, આવા બધા મનમાં ઘણા બધા ડરો હતા. પણ જ્યારે મારી બિઝનેસ કરવાની શરૂઆત મનમાં વિચાર આવ્યો ને ત્યારે મેં એમને કોલ કર્યો. એ લોકો હતા અમદાવાદમાં, એ કચ્છમાં નહોતા, પણ મેં મારે વાત મૂકી એમના કણે કે મારે મારા ગામડાની અંદર આવો એક વિચાર છે, તમે મને પ્રોત્સાહન આપશો. તો એમણે કીધું કે બેન તમને તકલીફ ક્યાં ક્યાં પડે છે. મેં કીધું મને બીજી કાંઈ તકલીફ નથી પડતી, ભરત ભરીને હું ઢગલા કરું અને તમે કહો એવી હું ડિઝાઇનો પણ બનાવું, પણ આને વેચવા ક્યાં જાઉં. આ મોટો એક ડર હતો. બરાબર. તો એમણે કીધું કાંઈ વાંધો ને, અમને રાજીપો છે કે તમે તમારા જ ગામડાની અંદર બિઝનેસ શરૂ કરવાનું ચાલુ કરો છો. અને આજકાલ લોકો બધા સિટીની અંદર બિઝનેસ કરવાનું વિચારતા હોય, પણ તમને એક આ ગામડાની અંદર વિચાર આવ્યો છે, આ મોટી વાત છે. કારણ કે આના લીધે આપણા ભારતના ગામડા જીવિત રહેશે. તો પછી મેં મારા ફળિયાની 5 બહેનોને વાત કરી સૌથી પહેલા કે મારો એક આવો વિચાર છે, તમે મારી સાથે કામ કરશો. તો બહેનો તો રાજી થઈ ગઈ કે ઘર બેઠા કામ મળે તો શું કામ ન કરીએ જ ને. ઘર સચવાય, બાળકો સચવાય અને સાથે સાથે આપણે કામ કરીએ તો મન પણ ફ્રેશ રહે અને આપણો આનંદદાયક દિવસ જાય. તો એમણે કીધું કાંઈ વાંધો ને, તમે શરૂ કરો, અમે તમારી સાથે કામ કરશું. ત્યારે અમે 5 બહેનોથી શરૂઆત કરી અને સૌથી પહેલા અમે 4 થી 5 પ્રકારના પ્રોડક્ટ તૈયાર કર્યા. જે હરીઝરી નામની જે કળા છે એ કળાથી અમે શરૂઆત કરી. બહુ જ સુંદર શરૂઆત પણ છે અને મને આ એક ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યો છે કે તમારા જીવનમાં જે કળા હતી એ કળામાંથી હવે બિઝનેસ તરફ જઈ રહ્યા છે. તો બહુ સરસ અને ઇન્ટરેસ્ટિંગ વાત હશે, પણ અત્યારે સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો આ શરૂઆતને આપણે કન્ટિન્યુ કરીશું એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે પાબીબેન રબારી, અને જેઓ હસ્તકલાના આર્ટિઝન છે. એમણે પોતાની એક બ્રાન્ડ ક્રિએટ કરી છે ગામડામાં રહેતા અને એમની આ શોખ અને એમના ઇન્ટરેસ્ટને એમણે આટલા મોટા લેવલનો બિઝનેસ કઈ રીતના ટર્ન કર્યો એની હવે આપણે વાત કન્ટિન્યુ કરીએ. હા બેન, તો તમે કહેતા હતા કે 5-6 બહેનોએ ગામડામાં ભેગા થઈને કરવાનો નિર્ણય લીધો. તો જ્યારથી તમે અમુક જે પ્રકારની હરીઝરીને એ તો બનાવતા હતા, ત્યાંથી લઈને પછી પાબી બેગ જે અત્યારે તમે બતાવી, જે તમારી બહુ જ ફેમસ બેગ છે, ત્યાં કેવી રીતે પહોંચ્યા એના વિશે જણાવો. ત્યારથી જ મારા બિઝનેસની જીવન યાત્રા છે એ શરૂ થઈ. તો અમે સૌથી પહેલાં 4 થી 5 પ્રકારની બેગ બનાવી. પાબી શોપિંગ બેગ, પાબી મીડિયમ, પાબી લાર્જ, ટોટ બેગ, આ રીતે શરૂ કરી. તો સૌથી પહેલાં અમારું પ્રોડક્ટ અમે એક જગ્યાએ બતાવવા ગયા, એક શોરૂમમાં. તો મને અંદરથી એવો ડર લાગે કે અમે મારી જે વસ્તુને જે ખાસિયત છે મને તો ખબર છે, પણ લોકો આને પસંદ કરશે કે નહીં કરે, આવો મનમાં એક ડર હતો. તો અમે સૌથી પહેલાં એક શોરૂમમાં બતાવ્યું ત્યારે એ લોકોએ અમને પૂછા કરી કે તમારે આ કલા આ તે. તો જે મારી ઝરણી છે એના વિશે મેં વાત કરી. ત્યારે સૌથી પહેલાં મને 70,000 રૂપિયાનો ઓર્ડર મળ્યો. સૌથી પહેલાં 70,000નો ઓર્ડર મળ્યો ને ત્યારે મને એક હરખ તો હતો, પણ મને જે નાનપણના જે મારા દિવસો હતા એ પણ યાદ આવી ગયા. અને મનમાં એક એવો વિચાર આવ્યો એ સમયે કે અમને કુદરતે કળા તો આપી હતી નાનપણથી જ, પણ આ કળાને ઓળખવામાં અમે કેટલો બધો સમય કાઢી નાખ્યો.
પછી વળી એમ થયું કે જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર, એટલે ત્યાંથી ઓર્ડર પૂરો કર્યો અને એના પછી એક નાનકડું એવું એક્ઝિબિશન બીજું કર્યું ત્યારે અમદાવાદની અંદર. ત્યારે મારું ખાલી વેચાણ 4,500નું થયા. તો એનાથી ત્યારે મારા વરે કીધું કે કેમ થશે, કારણ કે એ પહેલાં મારી સાથે જોડાણા એનાથી પહેલાં રસકસની દુકાનમાં હતા. ત્યાં એમને 25,000 આડેગાડે પગાર મળતો. મેં કોઈ ચિંતા ન કરો, હવે તમે મારા ઉપર છોડી દો. મને એટલો તો મારા ઉપર ભરોસો છે અને મારી કળા ઉપર કે આપણે ક્યારેય પાછું વળીને તો નહીં જવું પડે. એના પછી મેં ત્રીજું એક્ઝિબિશન કર્યું ગરવી ગુર્જરી જોડે. ત્યારે મારા મનમાં ખાલી વેચાણ ઉપર ફોકસ કરવું એવું નહોતું. ત્યારે એવો વિચાર હતો કે મારા જેવા હજારો કારીગરો ભાઈ બહેનો આવ્યા છે, એ શું કરે છે, એ કેમ વેચાણ કરે છે, કેમ કસ્ટમર જોડે વાતચીત કરે છે, આવા બધા મારા મનમાં વિચાર હતા. તો 4 દિવસમાં એક્ઝિબિશનમાં જે મારો સ્ટોલ હતો એમને એ જગ્યાએ મારા વરને બેસાડો, હું પૂરા જે સ્ટોલ હતા બધાય ફરું. અહીંયા અમદાવાદની અંદર જ હતા તો બધા જો, તો અમુકના એ સમયે વિઝિટર કાર્ડ હતા, વિઝિટર બુકમાં લોકો કસ્ટમર જોડે ઓર્ડર કઈ રીતે લેતા હતા, કોન્ટેક્ટ નંબર કઈ રીતે લેતા હતા, પછી કસ્ટમરને શું માંગ હતી એ ધ્યાનથી સાંભળતા હતા. મેં 4 દિવસમાં આ બધું નોટિસ કર્યું. ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે મારે, ભલે હું અભણ છું પણ મારે આ બધું કર્યા વગર છૂટકો નથી. કારણ કે આપણા જે કળા છે એમને પોટલામાં બાંધી પડીએ છે કે પેટારામાં પૂરી પડીએ છે તો લોકોને ખબર ક્યારેય નહીં પડે. તો 4 દિવસનું એક્ઝિબિશન પૂરું કરી અને સીધું પછી મારી સાથે જે નિલેશભાઈ ને નુપુર કુમારી જે જોડાયેલા હતા એમને મેં કીધું કે મને મારી પોતાની બ્રાન્ડ બનાવી આપો. અરે વાહ! તો એમણે કીધું કાંઈ વાંધો નહીં બેન. પછી એમણે બ્રાન્ડ તૈયાર કરી, પણ મને કે બ્રાન્ડનું નામ તમારે તૈયાર કરવું પડે. ત્યારે મેં કીધું કે ભલે કાંઈ વાંધો નહીં, પણ એ બ્રાન્ડનું નામ તૈયાર કરવામાં મને 3 મહિના નીકળી ગયા. કારણ કે મનમાં રોગો એમ જ, કારણ કે નાનપણથી એટલી બધી ઠોકરો ખાધી હતી ને એટલે મનમાં એક જ વાત ચાલતી હતી કે બ્રાન્ડ મારા આ કલ્ચરને આમ લગતે હોવી જોઈએ નામ એનું. અને બીજો વિચાર એવો હતો મારા કે મોટી જે ડિઝાઇનરો છે એ પોતાના નામને બ્રાન્ડ બનાવે છે, હું તો પોતે કારીગર છું તો મારા નામને ના હોવી જોઈએ. બિલકુલ હોવી જોઈએ. અને પછી બીજું મનમાં એક વિચાર કે મારે કોઈ ઇંગ્લિશ નામ નથી રાખવું કે લોકો એમ ખાલી વાંચીને હાલ્યા જાય, પણ આમ લોકોના દિલ સુધી ટચ કરે ને એવું મારે નામ રાખવું છે મારી બ્રાન્ડનું. તો છેલ્લે વિચારી મને એમ થાય કે એની અંદર કલ્ચર દેખાવું જોઈએ, એમાં કળા દેખાવી જોઈએ, આપણી ભારતીય સંસ્કૃતિ છે એ બધું દેખાવું જોઈએ, એવું કાંઈક નામ રાખવું. પછી છેલ્લે વિચારીને મારી બ્રાન્ડનું નામ રાખ્યું pabiben.com. તો લોકોના દિલ સુધી ટચ કરે અને લોકોને એ વાંચવામાં એને ફોલો કરવામાં આમ રસ પડે કે આ છે શું. એટલે શરૂઆત મારે એ રીતે હતી. એના પછી અમે જ્યારે બ્રાન્ડ બનાવી અને અમે જ્યારે પછી બિઝનેસની એડવર્ટાઇઝ બી કરવી પડે, તો એ સમયે કાંઈ એટલા બધા પૈસા નહોતા જ્યારે શરૂઆત કરી ત્યારે. પછી મનમાં એવો થયો કે હું હવે નાનામાં નાની એડવર્ટાઇઝ કરીશ કોઈ બી મારા પ્રોડક્ટને તો 1 લાખ થી 2 લાખ રૂપિયાથી જ શરૂઆત થાય. તો મનમાં એક વિચાર આવ્યો, કારણ કે જે ઓછું ભણેલા આવે ને એ ભણેલા કરતા વિચારે બોર. અને જિજ્ઞાસા જે તમે કીધું કે તમારે શીખવું જ, ભલે મારા પ્રોડક્ટ્સ વેચાય ના પણ તમે જઈને શીખવું જ, નવું શીખવાની બહુ ઈચ્છા હોય. હજી આજીવન હું, મારું મન તો એવું જ વિચારે કે હું હજી શીખ્યા જ કરું છું. પછી મને એવો વિચાર આવ્યો કે આજકાલના જમાનામાં ટેકનોલોજી, ત્યારે ફેસબુકની શરૂઆત હતી, ઇન્સ્ટાગ્રામ ને એ બધું પછી આવ્યું. તો જે અમારી પ્રોડક્ટ છે એ ફેસબુકના જરીએ લોકો સમક્ષ પહોંચાડવાનું શરૂ કર્યું. ત્યારે મારો વાર્તાલાપ છે, પછી પાબીબેનથી કરીને pabiben.com ની જે સફર છે એ લોકો સમક્ષ મૂકી. પછી મારી બેગની ખાસિયત શું છે, એની પાછળ વાર્તાલાપ શું છે, એ બધો લોકો સમક્ષ ટેકનોલોજીને સહારે અમે લોકો સુધી કઈ રીતે પહોંચે આ રીતે શરૂઆત કરી. એના કારણે લોકો ધીરે ધીરે અમારી સાથે જોડાવા લાગ્યા, કોન્ટેક્ટ થવા લાગ્યો. આ રીતે અમારી જીવન યાત્રા શરૂ થઈ. એના પછી
બીજો વિચાર આવે જેમ જેમ માર્કેટમાં ઊંડા ઉતરે ને એટલે પહેલાં ગુજરાતમાં હું વેચાણ કરતી, એના પછી ગુજરાત બહાર વેચાણ કરવાનો પણ વિચાર આવ્યો, તો પણ લોકો મારી કલાને ચાહવા લાગ્યા. એના પછી ધીરે ધીરે ઓનલાઈનનો પણ વિચાર આવ્યો. પછી જેમ જેમ માર્કેટમાં અમે ઊંડા ઉતર્યા એટલે પછી એક્સપોર્ટનો પણ વિચાર આવ્યો, એટલે એક્સપોર્ટ પણ કરવા લાગ્યા. અને એના પછી કેબીસીમાં જવાનો પણ મોકો મળ્યો 2021માં. કેબીસીમાં ખરેખર જો કેબીસીની વાત કરું ને તો મેં જિંદગીમાં વિચાર્યું નહોતું કે આ મંચ સુધી મને જવાનો એક મોકો મળશે. એ જો ત્યાં પહોંચવાનો મોકો મળ્યો હોય તો અમારી જે આ કલા છે, કલા થ્રુ જ ત્યાં પહોંચી શક્યા. અને મૂવીમાં પણ તમે સુઈ ધાગા જે મૂવી છે એનો લોગો બનાવ્યો હતો ને ત્યારે લોગો બનાવવાનો મારો એ જ હેતુ હતો કે હું લોગો બનાવીશ એના કરતાં મારી જે કલા છે, કલાનું વેલ્યુ રહેશે, જીવિત રહેશે, અને સાથે સાથે મારી જે કલાની એડવર્ટાઇઝ પણ થઈ જશે. અને ત્યારે મને એક મનમાં એવો હરખ હતો કે દરેક જે મૂવી બને છે, મોટા મોટા જે ફિલ્મો બને છે, એમને જે લોગો છે કમ્પ્યુટર વાઇઝ બને છે. પણ આ જે મારા સૌભાગ્યમાં જે સુઈ ધાગાનો લોગો બનાવવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ મારા માટે મોટી વાત છે, કારણ કે હાથેથી બનાવેલો લોગો છે. તો મેં એમને વિચાર કર્યા વગર ફટાકડીને હા કરી દીધી. મેં કીધું હું બનાવ્યા. મને ખબર હતી કે આના થકી મારી કલાને પણ ફાયદો થવાનો છે. જે મારી ખાલી સુઈ ધાગાને ફાયદો નથી થવાનો, આનાથી ઘણા બધા ફાયદા થવાના છે. એના પછી બીજો વિચાર મારો એવો હતો કે ખાલી આ પાબીબેન થી કરીને pabiben.comની જે સફર મારા નિમિત્ત નથી રહી, પણ આનાથી બીજા બહેનો પણ ઘણા પ્રેરણા લે. અને એવું મેં જીવનમાં જોયું પણ ખરું, કારણ કે ઘણા બહેનો આજે હું જોઉં છું તો મેં જ્યારે બિઝનેસ શરૂ કર્યું એના પછી ઘણા બહેનોને એવું પ્રોત્સાહન મળ્યું છે કે પાબીબેન ખાલી 4 ધોરણ ભણેલા છે તો એ બિઝનેસ કરી શકે છે, તો આપણે કેમ ન કરી શકીએ. તો આજે ઘણા બધા ભણેલા બહેનો પણ બિઝનેસ કરે છે, ઓછું ભણેલા બહેનોને એક જાતનો અંદરથી ડર હતો ને એ ડર ઘણા બહેનોને નીકળી ગયો. અને એવા બહેનોને એવું પણ ઘણા બહેનોને થતું કે અમે ગામડામાંથી બિઝનેસ કેમ કરીએ. પછી ઘણા ભણેલા બહેનો હોય એમની શરમ આવતી કે નાને પાયે કામ કઈ રીતે ચાલુ કરો. તો હું દરેક બેનને અત્યારે એ જ કહું, ગમે ત્યાં જાઉં તો બહેનોને એક જ સંદેશો આપું કે તમે ક્યારે નાનું ન વિચારો. કોઈ કામ નાનું હોતું જ નથી. ગમે ત્યાંથી શરૂઆત કરશો ને તમારા માટે પહેલું પગથિયું જ હશે. મારા માટે જ્યારે બિઝનેસની શરૂઆત કરી ત્યારે પહેલું પગથિયું જ હતું. અને આજે મારાથી જે ઘણા દેશ દુનિયામાં સમાજની અન્ય સમાજની બહેનો જે પ્રેરણા લે છે એ જ મારા માટે મોટી વાત છે. અને એ જ કે 5-6 બહેનોએ મળીને તમે શરૂઆત કરી. આજે 350 બહેનો અમારી સાથે જોડાયેલા છે. અને 350 બહેનોના જે અત્યારે ઘર ચાલે છે એ જ મારા માટે મોટી વાત છે. કારણ કે આમાં બહેનોને કેટલા ફાયદા થાય કે એક તો મારી સાથે સૌથી પહેલા નાના બાળકોવાળી બહેનો જોડાયેલા છે, અને પછી મોટી ઉંમરના બહેનો. કારણ કે નાના બાળકોવાળી બહેનોને એ ગામડાની બહેનોને એ તકલીફ પડે કે બાળકો મૂકીને કઈ રીતે કામે જઈ શકે. અને મોટી બહેનો હોય વધારે ઉંમરના 60 પછીના બહેનો, એ લોકોને પછી કોઈ કંપનીમાં કે એ રીતે કોઈ રાખે ને તો જે મોટી ઉંમરના બહેનો છે એ પણ યંગ જનરેશન તો ગમે ત્યાં કામ કરી આવશે, એના માટે તો કાંઈ એવું નથી. પણ આ 2 વર્ગ એવા છે નાના બાળકોવાળા અને મોટી જનરેશનવાળા, એ બહેનો માટે શું કરવું. તો મારોમાં એ જ હતું કે મોટી ઉંમરના બહેનો છે એ પોતે એમને ક્યાંય હાથ લંબાવવો ન પડે અને પોતાના હાથ ઉપર પગભર રહી શકે, અને નાની આ બાળકોવાળા જે બહેનો છે એ બાળકો પણ સાચવી શકે, બાળકો પણ ભણાવી પણ શકે, અને પોતે કળાના કારણે કોઈના કણે એને પોતાને હાથ લંબાવવો ન પડે અને આત્મનિર્ભર બની શકે. અને એમના જીવનમાં બદલાવ એ પણ આવે કે હું વર્ષો સુધી અનુભવ થયેલો હોય, બહેનોને કામ કર્યું હોય મારી જોડે, તો એ પોતાને પગભર થવું હોય તો એ થઈ શકે.
આ જ મારો હેતુ હતો. બહુ જ સુંદર, અને એના કારણે ઘણા બધા બહેનોને ફાયદો થયો હશે. ઓફકોર્સ તમારી સાથે જે કામ કરે છે એનું તો ખરું જ, પણ તમને જોઈને જે બીજા લોકોએ પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કર્યો, એનાથી એ લોકો પણ આમ જોવા જઈએ તો તમારાથી જ પ્રેરાયા છે. અને અત્યારે પણ ઘણા લોકો, અમારા દર્શક મિત્રો પણ જોતા હશે, તો જેને નહીં ખબર હોય કદાચ, તો એમને પણ એ સ્પૃહા થતી હશે કે હું પણ કશું કરી શકું છું. અને મને તો એ જ લાગે છે કે સ્ત્રીઓમાં ખાસ તો પેલી માનસિકતા જેવી હોય છે કે બિકોઝ પિતૃસત્તાક દેશમાં આપણે રહીએ છીએ, આપણને ઓટોમેટિકલી એવું કહી દેવાય છે કે સ્ત્રી થોડાક નીચે છે પુરુષો કરતાં, આપણે આ ન કરી શકીએ. એ ના કરી શકીએ એવું એટલું બધું આપી દીધું છે કે શું કરી શકીએ એ વિચારથી બંધ થઈ ગઈ છે સ્ત્રીઓ. એટલે આવા તમારા જેવા ઉદાહરણોથી અમને એ થાય છે. અને હું પાછી તમારા બિઝનેસ પર આવું તો ક્વેશ્ચન એ પ્રકારના કે જે તમે કીધું કે તમને ઉત્સુકતા થઈ કે તમે તમારો બિઝનેસનું પેલું જે નેટવર્કિંગ કહેવાય એના માટે તમે જે કાર્ડ બનાવ્યા, તમે સોશિયલ મીડિયાથી કરવાનું ચાલુ કર્યું. તો બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ બિઝનેસમાં એ કે ડિમાન્ડ, કે જે પ્રકારની માંગ હોય એ પ્રકારનું આપણે કંઈક આપીએ આપણા પેલા જોનરામાં રહીને જ. તો તમે એ પ્રકારના કોઈ ફેરફાર લાયા છે તમારા બિઝનેસમાં શરૂઆત કરીને અત્યાર સુધી? શરૂઆતમાં જો વાત કરીએ ને તો મેં મલ્ટી કલરથી શરૂ કર્યું હતું. મલ્ટી કલર મારો પ્રિય છે, એટલે મેં શરૂઆત તો જે બેગોમાં કરી હતી મલ્ટી કલરથી જ કરી હતી. એના પછી જેમ જેમ અમે માર્કેટમાં ઊંડા ઉતર્યા એટલે લોકોને અલગ અલગ માંગ થવા લાગી. કોઈને લાલ ગુલાબી ગમે છે, કોઈને બ્લુ ગમે છે, કોઈને ડલ કલર જોઈએ છે, કોઈને ભરચક જોઈએ છે, કોઈકને આછો જોઈએ છે. એટલે જેમ જેમ આપણે માર્કેટમાં ઊંડા ઉતરીએ એ રીતે આપણને લોકો ઓટોમેટિક શીખવે કે અમને આ, એટલે જે લોકોને ભાવના છે ને લોકોને જે વાતચીત છે એના ઉપરથી જ અમને પોતાની કારીગરને કામ કરવાનું શીખવા મળે. હા, એટલે તમે ગ્રાહકો સાથે જ્યારે વાતચીત કરો એ જ તમારું મેઇન સોર્સ છે કે ડિમાન્ડ પરખવાનું કે આ વસ્તુની માંગ જેમ થાય એ પ્રમાણે કરતા જાઓ. અચ્છા, અને બીજું કે જ્યારે તમે તમારા પ્રોડક્ટને વેચો તો આ વસ્તુ બીજી બધી બેગો કરતાં જુદી કેમ છે ભાભી બેગ? એ એક અલગ પહેચાન એની બનાવવી પડે, ત્યારે જ હતું એની જે તમે નક્કી કરેલી રકમ છે એ લોકો આપે. તો આજકાલ હવે ઘરે બનાવેલી વસ્તુ શોખમાં વાપરાતો તો બધાને આવડે છે. જેમ તમે કહ્યું એમ કે સમાજમાં બધાને જ્યારે આવડતું હોય ત્યારે આની તમે કિંમત એક નક્કી કરો અને આખા બીજા બધા લોકો એ કિંમત આપે. એના માટે કંઈક કન્વિન્સ કરવા માટે કંઈ અડચણો આવી હતી કે લોકો પહેલાં સમજતા હતા કે હા આ આટલા રૂપિયાની વસ્તુ છે તો બરાબર છે, કે તમારે એમને મનાવવા પડતા હતા કે આ કેમ આની આટલી કિંમત છે? બહુ અગત્યની વાત છે, કારણ કે એ તમારી બિલકુલ સાચી વાત છે. તો સૌથી પહેલા તો જે આપણું પ્રોડક્ટ છે ને એને આપણે પોતાને સમજવો જોઈએ કે આ પ્રોડક્ટનો વેલ્યુ શું છે અને એનું મૂલ્યાંકન શું છે. તો આના ઉપર જો જઈને તો આપણે જે હરીજરી નામની કળા છે અમે પહેલા પોતે વાપરતા હતા. તો સૌથી પહેલા મને એવો વિચાર આવ્યો કે મને જે વસ્તુ ગમે છે એ માર્કેટમાં આજ દિવસ સુધી કોણે નથી મૂકી. તો એના મૂકવા હું પોતે જ આને ટ્રાય કરું ને તો શરૂઆત જ્યારે મેં કરીને ત્યારે જ અમે સૌથી પહેલાં ક્વોલિટી ઉપર ભાર મૂક્યો કે મારી જે બનાવેલી વસ્તુ છે એની ક્વોલિટી બધા કરતાં સારી હોવી જોઈએ. આપણે એમ નથી કહેતા કે બીજાઓનું ખરાબ હોય, પણ આપણે પોતાને આપણી ક્વોલિટી એક એની અંદર ખાસિયત હોવી જોઈએ. પછી જે આની અંદર અમે જે સાઈડમાં કુંગરીઓ મૂકીએ છીએ એ કુંગરી મને બહુ નાનપણથી પ્રિય, તો એનો કિનારો છે એ કુંગરી વાળો હોવો જોઈએ. પછી બેગ છે એનો શેપ કેવો હોવો જોઈએ. આવા બધા મારા મનની અંદર જે વિચારો હતા એ વિચારો થ્રુ અમે પ્રોડક્ટ લોકો સમક્ષ મૂક્યો અને લોકોને આ નવું લાગ્યું એકદમ. તો જે નવું લાગ્યું એ લોકો મને પૂછતા ક્યાંનો પ્રોડક્ટ છે, કોણે બનાવ્યો છે, ત્યારે જે આનો વાર્તાલાપ છે, જે મારી સ્ટોરી છે અમે લોકો સમક્ષ મૂકતા. કારણ કે ખાલી મારે વેચાણ નહોતું કરવું, લોકોના મનમાં વાત ઉતરે કે આ કળા કઈ રીતે માર્કેટ સુધી પહોંચે છે એ મહત્વની વાત છે. એ બ્રાન્ડિંગ તો એટલે ધીરે ધીરે પછી લોકો સમજતા થઈ ગયા. એનો લોગો બનાવ્યો, પછી લેબલ બનાવ્યો, પછી જે એને અંદર જે મટીરિયલ વાપરીએ છીએ મટીરિયલ કોઈ લોકલ ના હોવો જોઈએ. આ બધી ખાસિયત નાની નાની વસ્તુઓ બધી ધ્યાનમાં રાખીને પછી લોકો સમક્ષ અમે મૂકી. અને હવે તમે નવા બહેનોને શીખવો પણ છો. આ તો ઘણા નિફ્ટમાંથી પણ બાળકો આવે છે, પછી
મારા ત્યાંના બહેનો હોય એમને ઘણી વખત બહેનોમાં કડાતો હોય, પણ બહેનોને અંદરથી જે પહેલાં મને ડર હતો એવો ઘણા બહેનોને પણ એવો ડર હોય કે અમે આમાં સક્ષમ થશું કે નહીં થઈ. તો ઘણા બહેનો મને કોલ પણ કરે કે આવું મારે કરવું છે બેન, કરાય કે ન કરાય. તો હું બહેનોને પૂરેપૂરું પ્રોત્સાહન આપું કે કરાય, કેમ ન કરાય. તમારા મનમાં એવો ઉમળકો છે, તમને આ વિચાર છે, તમે આના લાયક છો, સક્ષમ છો તો કરો. અને જે બહેનોને ઘણી વખત હું એવું પણ કહું કે તમને જ્યાં એવું અગવડતા પડે કે મને અહીંયા મૂંઝવણ પડે તો તમને 2 ધડક પૂછવાની છૂટ, હું તમને સપોર્ટ પણ કરીશ. અને તમારે જે અડચણો પડતો હોય દિલ ખોલીને કહેવાની છૂટ બહેનો. કોઈ એવો કિસ્સો તમે કહી શકો કે જે તમને યાદ હોય કે જે બેને શરૂઆત કરી હતી ત્યારે એ ક્યાં હતા ને હવે એ ક્યાં છે? ઘણા બધા બહેનો, બહુ બધા. કોઈ જો આવે તો, અથવા એ કહી શકો કે અને એવું પણ છે કે આપણે બિઝનેસ કરીએ ને તો આની અંદર તમને અટકળો ને અગવડો તો જરૂર આવવાના છે. મારા જીવનમાં પણ એક અગવડતા આવી હતી, કારણ કે જ્યારે મેં બિઝનેસની શરૂઆત જ કરી અને ત્યારે મારા સસરાની 80-85 વર્ષની ઉંમર હતી અને સાવ તંદુરસ્ત, જિંદગીમાં એમણે ગોળી પણ નથી ખાધી. અને છેલ્લે એન્ડમાં એમને કેન્સર થયું અને મારા બિઝનેસની ખાલી શરૂઆત જ હતી. ત્યારે જો હું આના ઉપર ભાંગી પડી હોત કે બસ હવે આ બાપાનો ખાટલો આવ્યો ને હવે આ ન કરાય ને હવે આ બસ અહીંયાથી આનું સપનું આપણું પૂરું ને આ તે મૂકી દઉં, તો હું ત્યાં ને ત્યાં રહી જાત. પણ ત્યારે અમે કેવું કર્યું, 6 મહિના અમારો બિઝનેસ છે એને સાઈડમાં મૂકી દીધો અને ડૉક્ટરને ઘણી ટ્રીટમેન્ટ કરી. ડૉક્ટરે કીધું બાપાને એન્ડ સુધી કેન્સર પહોંચ્યું છે વધી અને 6 મહિના મહેમાન છે. તો 6 મહિના અમે બાપાની સેવા કરી અને એના પછી બાપા સરગ સિધાવ્યા. કારણ કે એ સમયે મનમાં એ વિચાર હતો કે ભલે કલા છે પણ એના કલાથી મહત્વ આ છે, આમણે આપણને ઉછરીને મોટા કર્યા છે ને અત્યારે આપણે જરૂર એમને છે અને ખરેખર આમને સેવા કરવી જોઈએ. તો આવા જીવનમાં ઘણા બધા વળાંકો આવ્યા. પછી બાપા ગુજરી ગયા, એના પછી ધીરે ધીરે અમારો જે બિઝનેસ છે એને પાછો બેઠો કર્યો અને મા બાપના આશીર્વાદથી આજે સરસ મજાનો બિઝનેસ કરી રહ્યા છે. સરસ મજાનો બિઝનેસ તો થઈ જ રહ્યો છે. આપણે વાત કરી કે આટલા બધા લોકો એમાં જોડાયા છે, ઓનલાઈન તમારા પ્રોડક્ટ્સ એટલા વેચાઈ રહ્યા છે અને એટલા ફેમસ છે. હવે અમને થોડીક વધારે ડિટેલ જે તમે ભરતકામ કરો છો એના વિશે સમજવું છે. તો તમે અત્યારે તો તમારી જે બેગ છે એમાં કીધું કે મોર કરો છો, એવી બીજી કોઈ પ્રકાર જે છે જે તમારે? સૌથી પહેલા જે અમારું હરિજરી તમને કીધું અને બીજું અમારા ઓરિજિનલ રબારી એમ્બ્રોઇડરી છે. રબારી એમ્બ્રોઇડરીમાં મૂળ અમારા જે ઓરિજિનલ કલર છે અમે પોતે યુઝ કરીએ છીએ, એમાં મલ્ટી કલર હોય અને કાપડ કોટનનું હોય. કોટનનું કાપડ હોય, પછી એની અંદર આભલા હોય, આભલામાં પણ ઘણા પ્રકાર હોય. ગોલ આભલાથી શરૂઆત થાય, પછી ત્રિકોણ આભલું હોય, ચોરસ લંબચોરસ આભલું હોય, પછી ડેડવો હોય, પછી એનું નામ બીજું એક દેરડી પણ હોય અને ચાંચારું હોય. કારણ કે જ્યારે અમારા સ્ટુડન્ટ બધું શીખવા માટે આવે છે ત્યારે સ્ટુડન્ટને અમે બધું આ બતાવીએ છીએ કે આટલા આટલા મોટીપાની અંદર હોય, પછી આ મચ્છી કાંટો હોય, મકોડીઓ હોય, હારડી હોય અને પછી જે વચલો શેપ છે એને આને ગમે અમારી ભાષામાં આને ઝાડ કહીએ. એટલે ઝાડ એક ના હોય, અમારામાં ઘણા બધા ઝાડ હોય. પોપટ છે, પછી પોપટમાં જે સુડો બીજું નામ છે તો સુડાનો શેપ પણ નોખો છે, મોર છે. પછી શ્રવણ કાવડિયાની વાર્તા અમારા સમાજમાં દરેક બેનના દિલ સુધી આમ પહોંચેલી છે. તો તમે રબારી સમાજનું ગમે એ પ્રોડક્ટ જોજો, એમાં શ્રવણ કાવડિયાનું સીન પહેલા હશે. શ્રવણ કાવડિયાનો જે સીન છે એ શ્રવણ મા બાપને જાત્રા કરાવવા જાય છે, 2 બાજુ કાવડનો સીન બતાવે છે. પછી કાવડનો સીનમાં મહત્વ શું છે, મા બાપને તીર્થ કરાવો, પછી એની અંદર વચમાં એની જીવનમાં જે આવે છે કાંટા કાંકરા ઉલ ફૂલ, પછી જીવ જંતુ જે જીવ પણ, અને પછી કાવડ એ રીતના સજાવે છે શ્રવણ કે મા બાપને એમ ન થાય કે મને પરાણે જાત્રા કરાવે છે. આવી ઘણી બધી ડિઝાઇનો છે. હાથી છે, પછી ઊંટ છે, એ દરેક વસ્તુ છે, ચકલી છે, એ બધી જે અમારી ભરત ગૂંથણની જે ડિઝાઇન છે એની અંદર સંકળાયેલ છે. એને એ ડિઝાઇન પાછી અમારા જે આ ટેટુ હોય છે ટેટુમાં પણ બતાવે છે. આ જે ઉપરના છે દેરડી છે. દેરડી તો અમારા દેરડી એટલે નાના નાના ડુંગરા,
મોટા જે પહાડ ડુંગરો હોય એ નહીં, અને જે નાની હોય ને ડુંગર એ. પછી આ મકોડીઓ છે તો આ અમારા ભરતમાં પણ મકોડીઓ. ભરતનો ને ટેટુનો નાનપણ આમ પહેલેથી એક નાતો છે. પછી બીજા આ ગોલ મીંડો છે, પછી આ બટન છે, પછી આ દાંત છે, પછી આ મોર છે, આ ત્રિશુલ છે, તો આપણા સનાતનનું એક આસ્થા જોડાયેલી છે. પછી આ વીછી છે, તો અમારા રબારી વન વગડે રખડતા તો એમણે જીવનમાં બધું જોયેલું છે કે વગડાની અંદર શું હોય, તો એ બધું આ રીતે સાંકળ. પછી આ ઝરમર છે, ઝરમર કારણ કે સોનાને નથી પણ ટેટુમાં દોરાવેલી છે. પછી આ ત્રિશુલ છે, આવા ઘણા બધા છે. આની અંદર ચકલીઓ છે, પછી આ હરણ છે, આ ઓમ છે. આ બધું અમારો જે આ ટેટુમાં છે એની વસ્તુ અમારા ભરત ગૂંથણમાં પણ અમે બનાવેલું છે. તો આજીવન બહેનોને આ જે કળા છે પોતાના મનમાં જીવિત રહે, આ રીતનો નાતો છે. કલ્ચરમાં ઓલરેડી છે અને તમે એને હવે અલગ અલગ રીત આપો છો. અલગ અલગ રીત આપી છે. એને બેગ પર મૂકો કે નાની કોઈક પાઉચ ઉપર કરો કે એમ. ઘણા પ્રોડક્ટ હોય એમ. પ્રોડક્ટમાં કુશન કવર છે, શોપિંગ બેગ છે, ટોટ બેગ છે, મોબાઈલ કવર છે, પાઉચીસ છે. પછી ધીરે ધીરે હવે વિચારીએ છીએ કે અલગ અલગ પ્રકારના બીજા પણ પ્રોડક્ટ બનાવી. બેગ ઉપર તો આજ દિવસ સુધી અમારો મેન ધ્યેય છે જ, પણ હવે ઘણા હજી મનમાં વિચારો ઘણા છે કે હજી બીજા ઘણા બધા રસ્તા માર્કેટમાં છે, તો એ પણ અમે અપનાવી અને લોકો સમક્ષ અમારી જે કળાઓ છે એ કળાના દરેક મોટિવ છે એ પહોંચાડી. અને અત્યારે તમે જેમ કીધું ઓલરેડી નેશનલ લેવલ પર તો બધા લોકો ખરીદે જ છે ઓનલાઈન થ્રુ, ઇન્ટરનેશનલ લેવલ પર પણ ટુ સમ એક્સટેન્ટ પહોંચે છે. તો હવે કોઈક નેક્સ્ટ સ્ટેપ શું છે તમારા મગજમાં કે ગોલ જે તમે 5 વર્ષની ઉંમરે તમે અહીંયા પહોંચ્યું છે એ વિચાર્યું હતું, તો હવે તમારે? એ તો છે જ. અને હું અત્યારે જે કરું છું એ કામે મને એનાથી પણ સંતોષ છે, પણ મારા મનમાં એક જ ગોલ છે કે હું તો કરું છું પણ હજી કારણ કે હું આજીવન તો રહેવાની નથી. મારા જેવા હજારો ભાભીબેન જો તૈયાર થાય તો આપણા દેશની સંસ્કૃતિ છે, કલા છે એ જીવિત રહે અને પોતે બહેનો આત્મનિર્ભર બને. દરેક બેન, ભારતના દરેક ખૂણાની બહેનોને મારો એક જ સંદેશ છે કે આવા હજારો ભાભીબેન તૈયાર થાય અલગ અલગ જગ્યાએથી. વાહ, બહુ જ સરસ મેસેજ છે તમારો. હવે એન્ડ કરતા હોઈએ છીએ ને પ્રોગ્રામે પહેલાં એક નાનકડું રેપિડ ફાયર રાઉન્ડ કરતા હોઈએ છીએ, એટલે 8-10 ક્વેશ્ચન છે કે જેના તમારે બહુ ડિટેલમાં નહીં પણ આમ આ અથવા આ એવું પૂછ્યું તો એવા નાના નાના ફટાફટ જવાબ આપવાના. ઓકે, ગેમ છે, રમીએ આપણે હવે. તો સૌથી પ્રિય ડિઝાઇન કઈ છે તમારી, જે પરંપરાગત ડિઝાઇન હોય એ કે તમે ઇન્વેન્ટ કરેલી આ હરીજરી? સૌથી પહેલાં તો મને પ્રિય બંને વસ્તુ છે, હરીજરી અને મોર. મોર. ઓકે. તમારો પ્રિય રંગ કયો છે? મલ્ટી કલર. યસ. નવી ડિઝાઇન માટે તમને પ્રેરણા ક્યાંથી મળે છે? નવી ડિઝાઇન માટે પ્રેરણા માર્કેટમાંથી. કસ્ટમર છે એ જ અમારા ભગવાન છે. બિલકુલ. હાથનું કામ કે મશીનનું કામ? બંને. પાબી બેગ સિવાય તમારું ગમતું પ્રોડક્ટ કયું છે? પાબી બેગ સિવાય ગમતું પ્રોડક્ટ તો તમારી બ્રાન્ડમાંથી જ કહેશો તોય ચાલશે. એમાં ઘણી બધી, ઘર સજાવટમાં કુશન કવર બી આવી શકે. કુશન કવર ગમે. ઓકે. તમને પોતાને કામ કરવાનો સમય કયો વધારે ગમે? સવારે કામ કરો કે રાતે કામ કરો? મને 11 થી 5નો સમય. બપોર. ઓકે, બરાબર. અને મહિલાઓને જ્યારે શીખવતા હોવ, નવી મહિલાઓને, ત્યારે વધારે શું હોવું જોઈએ? ધીરજ હોવી જોઈએ કે પછી લાગણી હોવી જોઈએ? સૌથી મહત્વની લાગણી છે. લાગણી હોવી જોઈએ. બિલકુલ. તમારી કળા તમારા માટે શું છે? મારું જીવન અને મારી કળા છે એ મારા માટે, હું મારું જીવન જ કળા માનું છું. વાહ, બિલકુલ, મજા આવી ગઈ. પરફેક્ટ આન્સર હતો. તમારી બ્રાન્ડ પાવી બેગની તમારી જે બ્રાન્ડ છે paviben.com સૌથી મોટી તાકાત એ બ્રાન્ડની શું છે તમારા મુજબ? મારી જે ધીરજ અને મારો ઉત્સાહ. વાહ. અને વ્યવસાયમાં વધારે શું હોય છે? જોખમ હોય છે કે તકો હોય છે? નવી તકો. પ્રોપર તમે ઉદ્યોગ સાહસિક બેન જવાબ આપો છો. અને છેલ્લે અમારા દર્શક મિત્રોને અને ખાસ મહિલાઓને જો તમે કોઈ આપ્યો, તમે ઓલરેડી એક, પણ હજુ કોઈક એમ સંદેશ આપવા માંગતા હો તો એ શું હશે? દરેક બહેનોને મારો એક જ સંદેશ છે કે દરેક બહેનો
આત્મનિર્ભર બને અને પોતાની અંદર દરેકને કુદરતે હુનર આપેલો છે તો એ હુનરને પોતે ઓળખી અને આત્મનિર્ભર બને એ ભારતની દરેક નારીને મારો સંદેશો છે. થેન્ક યુ સો મચ. આભાર. બહુ જ સરસ સંદેશો તમે આપ્યો અને થેન્ક યુ સો મચ કે તમે તમારી આખી જર્ની અમારી સાથે શેર કરી. અમને આજે પાવી બેગ તમે બતાવી અને તમારા લાઈફ વિશે માહિતી આપી અને ઘણા બધા લોકોને ઇન્સ્પાયર કર્યા, અમને પ્રેરણા આપવા બદલ, અમારા શો પર આવવા બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આભાર આપનો બી અમને અહીંયા આવવાનો મોકો મળ્યો. અરે થેન્ક યુ. તો દર્શક મિત્રો, તમે આજનો એપિસોડ જોયો હશે તો તમને એ રિયલાઇઝ થયું હશે કે તમારા મનમાં જે ઈચ્છાઓ છે એને તમે સાંભળો, તમારી અંદરનો જે એક વોઇસ છે એને તમે ઓળખો અને તમે એના પર બિલીવ કરો અને અથાગ મહેનત કરો તો તમે જે ચાહો એ તમે અચીવ કરી શકો છો. અને ખાસ કરીને વિમેન, તમે ગમે ત્યાં અત્યારે રહી રહ્યા છો, તમે બહુ એકદમ અંતરિયાળ ગામડામાં છો કે તમે કોઈ શહેરમાં છો, તમને ગમે એટલું સ્ટક ફીલ થતું હોય, તમારે એ માનસિકતા લાવવાની જરૂર નથી કે હું આ ના કરી શકું, મારાથી આ નહીં થાય. તમે પણ એ દરેક વસ્તુ કરી શકો છો જે તમે તમારું મન એમાં ઠાની લો તો. અને ક્યારેય પણ તમારે દુઃખી થવાની જરૂર નથી અને એ લઘુગ્રંથતા લાવવાની જરૂર નથી કે આ નહીં થઈ શકે, કારણ કે ગમે તે થઈ શકે છે. ચા હે તો રાહ હે, એ તમે સાંભળ્યું જ હશે અને આજના એપિસોડથી તમે ડેફિનેટલી ઇન્સ્પાયર થયા હશો. તો તમને આજનો અમારો આ એપિસોડ કેવો લાગ્યો એ અમને જણાવવાનું ભૂલતા નહીં. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujaratShow@gmail.com પર. તો તમારા રિવ્યૂઝ હોય એ અમને મોકલી શકો છો, કોઈ સજેશન હોય તો મોકલી શકો છો અને કોઈ ગેસ્ટની રિક્વેસ્ટ હોય તો એ પણ મોકલી શકો છો. અમે એને ચોક્કસથી આવકારીશું. હવે આજના એપિસોડની શરૂઆત આપણે ગરબાથી કરી હતી તો આપણે અંત શેનાથી કરવાની? એક સરસ મજાના સંગીત સાથે ઓબ્વિયસલી. તો બસ આપણા જ ગુજરાતનું એક બેન્ડ છે અઘોરી મ્યુઝિક, તો એ બેન્ડનું એક સરસ મજાનું ગીત આપણે હવે સાંભળવા જઈ રહ્યા છીએ. એ પહેલા મને રજા આપો, ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં. આવે ના તાવ કે તડકો કદી મારી માતાને જે કોઈ ના મે સોનું ના રૂપિયા કે ચાંદી ચડે અને ધૂપ ધુમાડા ગમે મારી માતાના મારી માતાના મારી માતાના મારી માતાના મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હોવું ખારું. મારી માતાની કોઈ દી વાત ના થાય, કિસ્મતના તાળા ખુલી જાય. મઠડે માના દીવા થાય, જીવનમાં અજવાળા થાય. મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હોવું. મારી માતાના પગલા જ્યાં જ્યાં ત્યાં ત્યાં હોવું. મારી મારી માં આવે તો દૂર થાય દખ એના ખોળામાં સ્વર્ગ ને દુર્ભાગ્ય નરક એ હારે હોય તો કોઈ નાથી ઉકળે નહીં નખ વાલા મળદામાં જીવ માતાનું સર હટે કાળા વાદળ ઉગે મોજીનું ધન જેને મળી જાય માની એનું જીવન થાય ધન. એનું રાજ હોય તો દુઃખમાં કદી આવે નહીં ઘન, કદી ખૂટે નહીં અન એને ચડે નહીં ધન. ગમે ધૂપ ધુમાડો મારી માને ન મન થાય પાવન આ જગ જો પડે માતાના પગ. મારી માતાના પગ મારી માતાના પગ મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હોવું મારું થાય. મારી માતાની કોઈ દી વાત ના થાય, કિસ્મતના તાળા ખુલી જાય. કે મારી માતાના પગલા કરો ફૂલો ના ટગલા, ઢોલ લગાના સાથે જતું વગાડો સંભળા. મારી માવડી રમે પડેલી ત્રિશુળ ને વજ્ર, કરો એનો નાદ ને હાલો વધારો ગગલા. ધબ 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 થાય હૈયા ધબકતા, તું વળતી જીવાડે મારી આપે સફળતા. તુથી વધે ના કોઈ રાખે તડફડતા, તું રાખે તડફડતા ખોટા ભાગે ફળફડતા. મારી માતાના પગલાની ઉડે જો તું
સાફ કરે કરે ઉજળા કુળ એવી તારી હૂંફ મારી તું છો અચૂક મારી તું છો આશીષ માલા પડી જાય અવળી બાજી હવળી થાય આશીષ માલા પડી જાય અવળી બાજી હવળી થાય બાદી રે બધી ચર્ચા થાય પાળી મારસતા થઈ જાય કદી વાર એનો વાકો ના થાય મારી માતા જેને મળી જાય મારી માતાના મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય હે મારી માતાની કોઈની વાત ના થાય બંધ કિસ્મતના તાળા ખુલી જાય મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય